ગોંડલના ગણેશ જાડેજા અને જુનાગઢના જે રાજુ સોલંકીના પુત્રનો જે કેસ છે તેમાં આજે ગુજસીટોકનો ગુનો છે તે રાજુ સોલંકી ઉપર જે દાખલ કરવામાં આવ્યો હતો તેને લઈને આજે રાજકોટની ગુજસીટોક કોર્ટ છે તેમાં રાજુ સોલંકીને રજૂ કરવામાં આવ્યા હતા અને હવે તેમને 3 દિવસના રિમાન્ડ પર કોર્ટે મોકલ્યા છે। આપણે રાજુ સોલંકીના વકીલ છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, 3 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવે છે, કેટલા દિવસના સરકારી વકીલ દ્વારા માંગવામાં આવે? સરકારી વકીલ થ્રુ તો આમ જોઉં તો ઇન્વેસ્ટિગેશન 7 દિવસના રિમાન્ડ માટે આર્ગ્યુમેન્ટ હતી એમની, પરંતુ અમારું નામદાર કોર્ટની સમક્ષ જે અમુક ગ્રાઉન્ડ હતા કે ભાઈ 2019 પછીના ગુનાઓ ગુનાહિત હિસ્ટ્રીમાં દર્શાવેલા છે, તો પોલીસે ક્યાંક ને ક્યાંક હવે અત્યારે કેમ ગુજસીટોકનો એને કાયદો અપનાવવો પડ્યો કે લાગુ કરવો પડ્યો, કારણ કે એને જે હાલ ગોંડલની અંદર જે ગણેશ ગોંડલનો જે પ્રકરણ ચાલે છે કે ફરિયાદીના દીકરાને અપહરણ કરી અને નગ્ન કરીને માર માર્યો, એ પ્રકરણની અંદર જોકે ચાર્જશીટ થઈ ગયેલું છે, પણ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે અગાઉના ગુનામાં અવરી દિશામાં તપાસ કરતી હોય એનાથી નારાજ થઈને આ લોકો આંદોલન સરકારની સામે આંદોલનની તૈયારી કરતા હોય એટલે સરકાર એ કંઈ એવું જાણવા મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે 15 તારીખે અર્ધનગ્ન હાલતમાં ગાંધીનગર મુકામે એ કૂચ કરવાના હતા, એટલે સરકાર ક્યાંક ને ક્યાંક ડરીને આને દબાવવાની કોશિશ કરવા માટે ગુજસીટોકનો કહેવાતો ગુનો દાખલ કરેલ છે, જેમ નામદાર કોર્ટ સમક્ષ અમારી આર્ગ્યુમેન્ટમાં મૂકેલું છે। છતાં નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરી। કયા ગુનાઓને લઈને ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો રાજુભાઈ સોલંકી ઉપર? ક્યારના ગુનાઓ છે આ બધા? બધા 2019 પહેલાના ગુના છે, એટલે આમ જોઉં તો ગુજસીટોક ક્યાંય ટકી શકે એમ નથી, પરંતુ એ હવે જ્યારે બોર્ડ ઉપર આવે ત્યારની વાત છે, પણ અત્યારે તો એમને રોકવા માટે જે શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ સરકારે કરેલો છે। રાજુભાઈની જ્યારે ધરપકડ થઈ ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું, વાયરલ પણ થયું ઘણું બધું, કે તેમને પૈસાની ઓફરો પણ ઘણી બધી આપવામાં આવી, એ ન સ્વીકારી એટલે હવે ગુજસીટોકનો ગુનો દાખલ કરી દીધો। આ અંગે તમારે રાજુભાઈ સાથે કઈ વાત થઈ છે? ના, એવી અમારે તો કોઈ વાત નથી થઈ, પણ એમને કીધું હશે તો આવું કદાચ કંઈ હોય તો એને કીધું હશે કે એમાં અમે કંઈ કોમેન્ટ કરવા માંગતા નથી, પરંતુ જે હાલ રિમાન્ડની બાબતમાં જે ગ્રાઉન્ડ રાખવાના જે જરૂરી ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ અમે નામદાર કોર્ટ સમક્ષ રાખ્યા। શા માટે આટલા વર્ષો 2019 પહેલાના છે આ કહો છો ગુના, ત્યારબાદ હવે છે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો? સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ કે ભાઈ આ જે ગોંડલ પ્રકરણની અંદર જે એમના દીકરાનું અપહરણ થયું હતું અને એ બાબતે તપાસની પોલીસ અવરી દિશામાં તપાસ કરતી એનાથી નારાજ થઈ અને આ લોકો આંદોલન સરકાર સામે આંદોલનની તૈયારી કરતા હોય એને દબાવવા માટે આ ગુજસીટોકનો કહેવાતો ગુનો દાખલ તો સીધું નજરની સમક્ષ આવે છે, લોકો સવાલ નથી। આગળ કઈ પ્રકારની રણનીતિ હવે રહેશે? જો અમારે તો શું છે, હવે અત્યારે તો રિમાન્ડ પૂરી થાય એટલે હવે વધુ રિમાન્ડ ઉપર પાછા માંગણી કરે છે કે નહીં એ ગ્રાઉન્ડ ઉપર છે, પછી જોઈએ શું હાઈકોર્ટમાં ફરિયાદને ચેલેન્જ કરશું। રાજુ સોલંકીના વકીલ હાઈકોર્ટમાં પણ ફરિયાદને ચેલેન્જ કરવાની વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે। બીજી મહત્વની વાત અહીંયા જોવા મળી હતી કે મીડિયાને રાજુ સોલંકીથી ખૂબ જ દૂર રાખવામાં આવ્યું હતું, કારણ કે જુનાગઢ ખાતે જ્યારે રાજુ સોલંકીની ધરપકડ થઈ ત્યારે એમણે અમુક નિવેદનો મીડિયા સમક્ષ આપી દીધા હતા, જયરાજસિંહ સામે આક્ષેપ પણ તેમને કર્યા હતા પૈસાની ઓફરના, એટલે જ ક્યાંક ને ક્યાંક આજે રાજુ સોલંકીને મીડિયાથી દૂર રાખવામાં આવ્યા હતા। તેમના વકીલે ખાસ કહ્યું છે કે રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેઓ આ ગુજસીટોકનો ગુનો દાખલ થયો છે તેમને હાઈકોર્ટમાં પણ પડકારવાના છે, કારણ કે 2019 પહેલાના આ તમામ ગુનાઓ છે ને અચાનક જ કેમ તેમની ઉપર ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો તેને લઈને પણ રાજુ સોલંકીના વકીલે સવાલો છે તે કોર્ટમાં પણ ઉઠાવ્યા હતા। હવે જોવાનું રહેશે કે આજે રાજુ સોલંકીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કયા પ્રકારના સમીકરણો આગળ રચાય છે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।